અખંડ ભારતના શિલ્પી અને દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આનંદ કરમસદ યાત્રાનું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ભવ્ય સ્વાગત થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરે 26મી નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી યોજાનારી આ ભવ્ય પદયાત્રાનો અંતિમ પડાવ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રહેશે, જ્યાં દેશભરના પદયાત્રીઓ એકત્ર થશે. આ યાત્રાને લઈને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીમાં મહત્વપૂર્ણ તૈયારીઓની બેઠક યોજાઈ. બેઠકની અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ કરી હતી. બેઠકમાં વડોદરા મેયર પિંકીબેન સોની, શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખો, ધારાસભ્યો યોગેશ પટેલ અને અક્ષય પટેલ, શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલની 150મી જન્મજયંતિની સમગ્ર દેશભરમાં ભવ્ય ઉજવણી ચાલી રહી છે. કરમસદથી શરૂ થયેલી પદયાત્રામાં દેશના વિવિધ રાજ્યોમાંથી આશરે 150 પદયાત્રીઓ જોડાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં આ પદયાત્રીઓનું પરંપરાગત સ્વાગત, સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભવ્ય આવકાર થવાનો છે. સાથે જ સરદાર પટેલના જીવન સંકલ્પ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને સમર્પિત અનેક કાર્યક્રમો પણ યોજાશે. શહેરમાં આ વિશાળ કાર્યક્રમને લઈને ખાસ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સરદાર પટેલ સાહેબના જે 150મી જન્મજયંતિના સેલિબ્રેશનના નિમિત્તે જે યુનિટી માર્ચ કરમસદથી એકતાનગર સુધી જનાર છે, આના જે વડોદરા શહેરમાં જ્યારે પ્રસારિત થાય તે દરમિયાન જે વિસ્તૃત કાર્યક્રમ અંગેનું ચર્ચા આજના કાર્યક્રમમાં બેઠકમાં થયું છે. શહેર પોલીસ તરફથી આ 2 દિવસના આ કાર્યક્રમ દરમિયાન જ્યારે વડોદરા શહેરમાંથી આ યાત્રા પ્રસારિત થાય છે, ત્યારે આપણે ટ્રાફિક ફેસિલિટેશન, સુરક્ષા અંગેની કાર્યવાહી અને સાથે સાથે સમગ્ર કાર્યક્રમમાં પોલીસ વિભાગ તરફથી રાષ્ટ્રીય પર્વ તરીકે આના પાર્ટિસિપેટ પણ કરવા માટે પોલીસ અને અન્ય ઓક્સિલરી ફોર્સીસના ટીમો પણ તૈનાત કરીને આના એક્ટિવ પાર્ટિસિપેશન અંગે પણ પ્લાનિંગ કરીને ઇમ્પ્લિમેન્ટ કરીશું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા તેમના એક વક્તવ્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે દેશના નાગરિકો પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે તે દેશ ચોક્કસ સુંદર અને સફળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનથી સમગ્ર દેશમાં આજે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. તો સાથે સાથે એક રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કરમસદથી લઈ અને કેવડિયા જનાર છે. ત્યારે વડોદરા શહેર અને જિલ્લો આમાંથી જ્યારે 150 જેટલા પદયાત્રીઓ જે આ રાષ્ટ્રીય પદયાત્રામાં શરૂઆતથી પદયાત્રી તરીકે આવી રહ્યા છે, ત્યારે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પોઈન્ટ ઉપર એમના સ્વાગત, સન્માન અને વિવિધ સાંસ્કૃતિક અને એવા આયોજનોના સંદર્ભમાં બેઠક હતી. તો સાથે સાથે યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહજી આવી શકે તેવી શક્યતા પણ છે, તેવા મેસેજ પણ આવ્યા છે. ત્યારે એમની ઉપસ્થિતિમાં પણ એક ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થનાર છે. અનેકવિધ આયોજનો થશે, વિવિધ સ્પર્ધાઓના આયોજનો કરવામાં આવ્યા છે. તો અલગ અલગ શેરી નાટકો અને વિવિધ આયોજનો થકી સમગ્ર વડોદરા શહેર જિલ્લામાં લોકોને શ્રી સરદાર સાહેબના જીવનની ઝાંખી મળે, સાથે સમગ્ર શહેર અને જિલ્લાના નાગરિકો પણ એમાં જોડાઈ શકે તે માટેના અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે. તે સંદર્ભની આજરોજ કલેક્ટર કચેરી ખાતે બેઠક કરવામાં આવી હતી, જેમાં કલેક્ટર શ્રી અનિલભાઈ ધામેલિયાજી, પોલીસ કમિશનર શ્રી, સાથે શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી, પ્રદેશમાંથી આવેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશમાંથી આવેલી ટીમ, વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ પછી તે રૂટ હોય કે પછી બીજા કોઈ પણ અન્ય આયોજનો હોય, દરેક માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે, જે થકી સમગ્ર કાર્યક્રમનું આયોજન સુચારું અને સુંદર સંચાલન કરી શકાય તે માટે આ મિટિંગ આજરોજ કરવામાં આવી હતી. આભાર.